એમાં રાખ્યું છે. અહીંયા કાગળ હતું ને એમ કાગળ રાખી દીધું કેમ કે લોહી નીકળતું હતું અહીંથી. ચલ્યો અહીંયા લાગેલું છે થોડુંક. જો આમાં કંઈક કરી ગયું છે, ખીલી હોય કે કાંટો હોય કે એવું કંઈક છે, એ કરી ગયું હતું મિત્રો, એટલે લોહી નો નીકળે. તો કેમ છો મિત્રો? મજામાં. મારું નામ છે આરકે ને તમારું સ્વાગત છે આપણે ચેનલ આરકે લાઈફસ્ટાઈલ વ્લોગ્સમાં. મિત્રો તમને કંઈક આપણા મોઢામાં ચેન્જીસ લાગે મિત્રો? આપણે અત્યારે વાર કરી નાખ્યા, ઊંચા રાખી દીધા. જોઈ લો મિત્રો, ઊંચા આપણે વાર કરી નાખ્યા. ઓલા નીચા હતા આજકેલા જે ઊંચા કરી નાખ્યા. પહેલાં હું આમ જ રાખતો મિત્રો, પછી હમણાં વચારે વ્લોગને ચાલુ કરવાનું થયું એને મહિના પહેલાંથી મેં નીચે કરી નાખ્યા હતા. અત્યારે પાછા હતા એવી રીતે આવી રીતે તો પહેલેથી જ રાખતો, ને હવે લગભગ તો આવી રીતે જ રાખીશ મિત્રો. તો તમે જરી કોમેન્ટમાં કહી દીજો કે આપણા વાળ આપણે પહેલાં કરતાં હાડા છે કે એમ થોડાક ઓલા હે, કોમેન્ટમાં કહી દેજો મિત્રો. તો આપણે અત્યારે પેપર ભરીને આવી ગયા છીએ મિત્રો. આજે તો પીટીનું પેપર, એટલે પીટીનું પેપર એમાં થિયરી તો વહી ગયું હતું, આજે પ્રેક્ટિકલ હતું. એટલે આજના પેપરમાં તો આમ કાંઈ નહોતું, ખાલી રમાડવાનું ને એવું બધું, આમ દોડવે ને એવું બધું કરે મિત્રો. એટલે એમાં તો આપણે થઈ જાય ને મિત્રો, દોડવામાં આપણને થોડુંક પગમાં લાગી ગયું, ઘણી વખતે આમ કાંટા જેવું આવી ગયું હતું. દેખાડું જવું એમાં રાખ્યું છે. અહીંયા કાગળ હતું ને એમ કાગળ રાખી દીધું કેમ કે લોહી નીકળતું હતું અહીંથી. ચલ્યો અહીંયા લાગેલું છે થોડુંક. જો આમાં કંઈક કરી ગયું છે, ખીલી હોય કે કાંટો હોય કે એવું કંઈક છે, એ કરી ગયું હતું મિત્રો, એટલે લોહી નો નીકળે ને, એટલે મેં આમ થોડાક કોળાટમાં કાગળ લગાડી દીધું કેમ કે લોહી બેન ન થતું. એટલે તો મિત્રો અત્યારે તો આપણે પેપર દઈને આવી ગયા ને, હવે છે કાલે એક છેલ્લું પેપર મિત્રો, એટલે આપણે 11મું પૂરું, ને એ પાછું વિષયનું નથી, આમ વિષય આઉટ છે, મીન્સ કે ઇઝીનું પેપર છે. એટલે એની ચોપડી ન આવે, આપણે રીતે ભરવાનું એવી રીતે. આમ અઠવાડિયે એકવાર પીટીનો પીરિયડ ઇઝીનો પીરિયડ આવતો, એમાં પછી લખાવી દઈએ એની રીતે ને એવું બધું હોય, એ તો લખાઈ જાય મિત્રો. અને આપણે પગ થોડોક દુખે એટલે મિત્રો આપણે અહીંયા અમે એક ફૂલ વાવેલું હતું, એ બહાર ગામથી આપણે એનો રોપ લઈ આવ્યા હતી, અને રોપ લઈ આવ્યા હતા. અને આજે અત્યારે એનું ફૂલ તો આવી ગયું છે, ફૂલે હુકાવા માંડ્યા, અને એ છોડ જે છે ને આખો, એ તમને આમ દેખાડું તો જો હાવ ઓલો ઢળી ગયો છે. આવી રીતનો છોડ હોય ને આમ હાવ ઢળી ગયો. જો મિત્ર અહીંયા છોડ તમને દેખાતો હોય, જો ફૂલ ફોકસ જો આવડો આ છોડ, હા દેખાય, આ છોડ છે જો બારમાસીની પાસેનો જો આવડો ફૂલ ફોકસ રહ્યું ને જો આવડો, હા એ છોડ જો મિત્રો હાવ ઢળી ગયો છે. એટલે એમાં હું થયું હોય, પાણી તો આપણે ટાઈમે જ નાખી. અને મિત્રો થોડોક કેમેરો ચાફો આવે એવું લાગે. હવે રેડી. તો મિત્રો હવે આપણે ભણીને આવ્યા છીએ ઓલા ઘરેથી, ચાવી ત્યાં મૂકી, એટલે ચાવી લઈને અહીંયા આવ્યા છીએ. અને હવે આપણે કપડાં બદલાવી લઈએ મિત્રો. તો મળીએ તમને કપડાં બદલાવી, આપણો ડ્રેસ ચેન્જ કરી નાખી, અને મળીએ હવે કન્ટિન્યુ કરીએ આપણો વ્લોગ. તો ભાઈ આપણે કપડાં તો મસ્ત મજાના બદલાવી લીધા છે, ને હવે આપણે જોઈએ કેમ કે ભૂખ લાગી છે, કંઈક ઠંડુ કેવું કંઈક કોઈ ફ્રીજમાં તો ખાઈ લે, બાકી પાણી પી. એટલે જોઈ લે આપણે કંઈ ફ્રીજમાં પડ્યું હોય તો આપણે આ રૂમમાં તમને ખબર હશે કે ફ્રીજ છે, આપણું ફ્રીજ છે મિત્રો. જોઈએ આપણે કંઈક પડ્યું. 1 મિનિટ મિત્રો, આ શેનું ડબલું છે? કેમેરો ક્લિયર થોડો કરવો જોઈએ આમાં. હા મિત્રો, સાંજે શ્રીખંડ પડ્યું છે જો મિત્રો, આમાં ફ્રૂટ વેનીલા, એ તો આપણે બપોર ખાવું પડ્યું સારું એ તો થઈ ગયું એક ખાવાનું. બીજું કંઈ પડ્યું હોય તો આમાં છાશની બહેણી લાગે, આમાં મરચાં ને એવું બધું, આમાં અથણું લીંબુ ને એવું બધું મિત્રો પડ્યું છે. પાણી ચીહા ટમેટું છે મિત્રો, તો ટમેટું એક ખાઈ નાનું એવું, આવડું જ ખાવું છે મિત્રો આપણે, આપણું જો ટમેટું. મિત્રો કાલે હું છે ને બહાર એક ઠેકાણે ગયો હતો ને, ત્યાંથી ચડ્ડું એક મને ગમી ગયો મસ્ત એનો, કેમ કે અત્યારે તો ઉનાળો છે, અને આપણે ઉનાળામાં તો સાંજે આમ ચડ્ડો જોઈએ જ. એટલે જો મિત્રો મસ્ત મજાનો ચડ્ડો લઈ જોઈ લો આપણે નાઇટનો હાલે ને રાઈતે, કેમ કે આમ ગરમી બરમી ન થાય છે ને મિત્રો, 1 નંબર એટલો હાલે આપણો.
એક નંબર છે હો મિત્રો ચડ્ડો. બાકી જો આ ગીસા ને એવું બધું છે મિત્રો, ચેનવાળા પાછા હો. જો આ ચેન દેવાઈ જાય, અટકાઈ ગઈ ક્યાંક, આ દેવાઈ ગઈ. જો મિત્રો ચેન દેવાઈ ગઈ, ચેનવાળો. સાઈડમાં ગીચામાં ચેન આવે. આપણે લુગડામાં અહીંયા રાખી દઈ, કેમ કે આ ઘડીક છે નીચે આ બધું પડી જાય છે. એટલે મિત્રો આપણે આ આઉટડોર આપણે પાણી હતું અને આને નીકાળી અને અહીં મૂકી દીધું. એના બદલામાં આપણે નવો બોરો લીધેલો. જો મિત્રો અહીંયા રહ્યો, આ આપણે લીધેલો નવો બોરો. આ તો જૂનો છે અને આ હમણાં નવો લીધો છે. જોઈ લો મિત્રો કેવો છે, કોમેન્ટ કરી દીધો જરીક. અને મિત્રો અહીંયા હું હોય ને તો અહીંથી પાણી ટપકે ટપકશે. તૂટેલો આવ્યો હોય છે હું જોઈ જો આગળ પડશે. જો પડ્યું ઘડીક થઈને પડે જશે. જો આગળ પાછું પડશે, પડ્યું. જો એવી રીતથી થાય છે. તો આપણે પાણી પી લઈએ. મિત્રો થોડુંક પાણી આપણે આ ગોરાની ઉપર નાખી દઈએ, કેમ કે પવન એવું આવે ને તો ઠંડો રહી અને પાણી ઠંડુ થાય. એમને પહેલે રાખે છે. આવું બગડી ગઈશ મિત્રો, મીશોમાંથી મંગાવેલી છે એમ તો. મિત્રો હવે વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હવે આપણે આપણા નોંધ કરી લઈએ આપણા ચેલેન્જની, 100 દિવસના ચેલેન્જ. તો મિત્રો આ તારીખ છે આપણી 21/04/26 અને ડે છે 20મો. હા મિત્રો આપણા ચેલેન્જનો આજ 20 દિવસ થઈ ગયા છે કમ્પ્લીટ. 20 દિવસ પૂરા થઈ ગયા છે. હવે આપણે 100 દિવસનો જે ચેલેન્જ રાખ્યો હતો ને એમાંથી આપણે 20 દિવસ તો આપણા પૂરા કરી નાખ્યા છે. અને આવી જ રીતે જે 80 દિવસ પાછળના બચ્યા છે એ આપણી ડેઈલી લાઈફથી થઈ જાય. તો તમે જોડાઈ રહ્યો આપણી એરે અને વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હવે તો વેકેશન આવી ગયું છે એટલે આપણે અવનવા આપણે ચેનલમાં આપણા વ્લોગ્સ અને નવા ચેલેન્જ વગેરે આવતા રહે. તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જોઈજો તમે અંત સુધી. તો ટાટા બાય બાય, સી યુ.